નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક 15 એપ્રિલ 2024. હેડલાઇન્સ ટુડે. કોંગ્રેસ જૂઠાણાનો ધંધો કરી રહી છે. અમિત શાહ. 7 કરોડની ઠગાઈના કેસમાં અમરેલીના મુખ્ય આરોપીની ધરપકડ. ગુજરાતના પાડોશી રાજ્યમાં કોંગ્રેસ ક્રાઇમમાં તો હું ભાજપ કમાણીમાં મોખરે. 33% ઉમેદવાર કરોડપતિ. હું અમેરિકાનો રાષ્ટ્રપતિ હોત તો ઇઝરાયેલ પર ઈરાનનો હુમલો ના થયો હોત. ડોનાલ્ડ ટ્રમ્પની ફાંકેબાજી. આ તો ટ્રેલર હતું. લોરેન્સના ભાઈએ લીધી સલમાનના ઘર પર હુમલાની જવાબદારી. ગુજરાતના વાતાવરણમાં પલટો. સતત બીજા દિવસે સૌરાષ્ટ્ર કચ્છમાં કમોસમી વરસાદ. પાકિસ્તાનના લાહોરમાં સરબતજીનો હત્યારો સરફરાઝ ઠાર. અજાણ્યા હુમલાખોરે કરી હત્યા. ઇઝરાયેલ વિરુદ્ધ ઈરાન. દુનિયાના દેશો બે છાવણીમાં વહેંચાવા માંડ્યા. વૈશ્વિક સમીકરણો બદલાશે. તંત્રી લેખ. ચીનનું જિદ્દી વલણ અને સીમા વિવાદ ઉકેલવા માટે પીએમની પહેલ. મહિલાઓને મતદાર કરવા માટે પ્રોત્સાહિત કરવા 13,000 મતદાન મથકમાં નુક્કડ નાટકોનું આયોજન કરાશે. 2005 પહેલાં 15 વર્ષ સુધી પતિ પત્નીએ શું કામ કર્યું? નીતિશ કુમાર. ગાંધીનગરમાં ધામધૂમથી ઉજવણી કરાઈ. મુખ્યમંત્રીએ પુષ્પાંજલિ અર્પી જય ભીમના નારા લગાવ્યા. ગાંધીનગર કોબાના કે રાહેજા નજીક ધમધમતું જુગારધામ ઝડપાયું. ગાંધીનગર જિલ્લામાં યોગ બોર્ડના કન્વીનર અને આયુષ તંત્ર દ્વારા જિલ્લામાં ચાલતા યોગ વર્ગોમાં પહેલા મતદાન પછી જલપાન પરિવાર સાથે મતદાનના શપથ લેવડાવવા આવી રહ્યા છે. ગાંધીનગર જિલ્લામાં સ્ત્રી પુરુષના મતદાનમાં 10% તફાવત હોય તેવા વિસ્તારમાં આ તફાવત દૂર કરવા માટે દૂધ મંડળીઓ ખાતે અવશ્ય મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા. પરણિતા પર સાસરિયાઓનો ત્રાસ. ગાંધીનગરની 19 વર્ષની યુવતી પ્રેમ લગ્ન કરીને પસ્તાઈ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય મનની મોકળાશ ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના. ગોરધન કોની સાથે રહેશે? ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ. ભરત વૈષ્ણવ. ભાવનગરમાં 2 અલગ અલગ અકસ્માતમાં 6 લોકોના મોત થયા. એક સમયે હેલિકોપ્ટર લઈને ઉડનાર હાર્દિક પટેલની 40 સ્ટાર પ્રચારકમાં બાદબાકી અલ્પેશનો સમાવેશ. વિશ્વના 5 દેશોમાં સાયકલ પ્રવાસ પૂર્ણ કરી પોતાના વતનમાં પરત ફરતા મૌલિક પટેલનું બાલીસાણા ગામના ગ્રામજનો, થોભણભા પરિવાર તથા શિક્ષક મિત્રોએ ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું. બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને વંદન. અસમંજસ નાટક અપાવી વિટંબણા મુક્તિ. ખૂબ જ સુંદર નાટક. પાટણના સમીના કોડધાના રણ મધ્યે બિરાજમાન મીઠુડી વીરડી સમાન વચ્છરાજ દાદાનું મંદિર. એસપીવી જીજી સ્પીકર ડે. સાહિત્ય સંધ્યાની એક ઝલક કમલેશની કલમે. આ ઉપરાંત મિત્રો, આપને વધુ વિગતવાર સમાચાર જોવા હોય તો આપ અમારી વેબસાઇટ www.janfaryadnews.com પર નિહાળી શકો છો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.